ભગવાન પ્રાણી માત્રના શરીરમાં શ્વાસ રૂપે વિશ્વાસના ઘરમાંથી અમાપ છતાં માપમાં આવીને ઝીણામાં ઝીણા જંતુથી વિરાટમાં વિરાટ આ બધામાં સર્વવ્યાપી ભગવાન વિલસી રહ્યા છે, વિલાસ કરી રહ્યા છે। માતાઓ સજનો, નમ્ર વિનંતી, અત્યારની આ ઘડી, આ ક્ષણ અને તમને આ ભજનવાળાએ ભજનના કવિતાના રચના કરનારા એ સંતો ભક્તોના હૃદયની પરા છે। આમણે આપને એ સંભળાવી આપ સૌના હૃદયમાં એક એવી ભાવના જગાડી દીધી છે કે અત્યારે તમે લગભગ સંસારને લગતા શરીરની લાગતી વળગતી ઘણી બધી બાબતોને ભૂલીને બેઠા છો। આ લક્ષ્મણ રેખાની અંદર જે આવી બેઠા છે બધા અભય થઈને બેઠા છો। નિર્ભય તો એને કહેવાય કોકનો આશરો લઈને બેસે, એ નિર્ભય કહેવાય। પ્લીઝ બેસ બધા બેસ બધા નમ્ર વિનંતી। મને થોડો ટાઈમ છે એટલે હું આવું બધું કિયા કરું છું, વચ્ચે વચ્ચે તમને ડિસ્ટર્બ કર્યા કરું છું। મારી પાસે સમયની બેલેન્સ થોડી છે એટલે હું હવે ઘડીએ ઘડીએ તમને મળીશ નહીં, તમે મારું દુઃખ ન લગાડશો। બાપુ અંદર વયો ગયો છે, પાછો બહાર નથી આવતો, એ બહાર નહીં આવે। અંતર્મુખી થઈ ગયો એ બહાર પોતાની ઈચ્છા એ નહીં આવી શકે, તો ગુરુની ઈચ્છાએથી આવે। કારણ કે ગુરુની કૃપાથી જ અંદર ડૂબકી મારે છે ને ગુરુ જ ઈચ્છા કરે તો એને પાછો બહાર મોકલે। લ્યો આવ્યો હું તમને બધાને ઓળખું છું। એક મને કહો કે હું તને ઓળખું છું, એક મને કહો, એક વ્યક્તિ મને કહી દે કે હું તને ઓળખું છું। હું તમને બધાને ઓળખું છું। તમે કેટલા જન્મથી મારી ભેગા હતા, હું કેટલા જન્મથી તમારા ભેગો હતો, ટોટલ સ્ટોરી તમને આપી દેવા તૈયાર છું। આવો મેદાનમાં, કારણ કે એ ખુમારી મારા ગુરુની હતી એટલે એણે આંખ વીંચી છે, એટલે મને આંખ ઉગાડીને કીધું છે બોલ શું કહેવાનું। એને આંખ વીંચી છે જોરિયા, ને અહીં ઉઘાડી આંખ કહે છે શું કહેવાનું છે કહો। બરાબર, તમને આ ભજનવાળાએ અત્યારે તરબતર કરી દીધા છે, તરબોળ કરી દીધા, એ તમને ખબર નથી। તમારા વ્યવહારુ જગતના નામ રૂપ અને ગુણના સંસાર સાથે લાગેલા સંબંધોમાં એમાં કંઈક પ્રયત્ન કરવા તમે જાઓ છો પણ આવડા તમને તરત જ પાછા ખેંચી લેશે। એ તાલનો સંબંધ બાંધીને ખેંચે છે। કેનો? તાલ આપે ત્યાં સુધી તમને આનંદ આવે, તાલ બંધ થઈ જાય પછી ગમે એવી સરસ વાતું હોય ને બેતાલ લાગે। એ તાલથી તમને પકડી રાખે છે, જ્યારે મારા ગુરુએ તમને ભાવથી પકડી રાખ્યા। બીમાર માણસો જેવી તાલીઓ શું કૂટો છો? કોઈ ધારાસભાની કે કોઈ રાજકારણની ચૂંટણીના મંચ ઉપર ઊભો બકવાસ કરું છું એવું લાગે છે? હું તમને ક્યાં કેવી રીતે મળ્યો તો એ પહેલાં તમારા પ્લેટફોર્મ ઉપર તમે આવો એટલે તમને યાદ આવી જાય કે નહીં, રાઈટ, સત્ય, ખરું। તમને એક વાક્ય યાદ કરાવે મંગલ હમણાં જ કે અમારું વર્તન બતાવે છે કે અમને વારસામાં શું મળ્યું। અમારું વર્તન બતાવે છે કે અમને વારસામાં શું મળ્યું, પણ તમારી આંખ જો પરખ કરે એવી હોય તો ને, તમારી આંખ તો તમારા ઘરનાવને જોવામાં ધોખો ખાઈ જાય છે। ક્યાં ગયો તો, ક્યાં ગઈ હતી, અરે દીકરાની બહુ હોય તો શાકભાજી લેવા ગઈ હતી, ક્યાં ગઈ હતી, ક્યાં, અરે તમારા ઘરનાવને જોવામાં ધોખો ખાઈ જાય તમારી આંખ। એ સંતોને કેવી રીતે ઓળખી શકો, કેવી રીતે પરખી શકો?
અને આ તો અસલી વતનમાંથી વર્તન થઈને આવ્યું છે. અમારું કહેવું કારવું જે કાંઈ છે અસલી વતનમાંથી વર્તન બનીને આવ્યું છે. બધાને ન દેખાય તો આ ખૂણામાં જો, આ ખૂણો ખાંચો છે, આ ખાંચામાં જોઈ લો. કોઈ ખાંચામાં ખોટો ગોઠવો છે. અમને અમારો અહેસાસ તો મેદાનમાં રાખવો જોઈએ, ખાંચા ખૂંચીઓમાં નહીં. અમારી ઓળખાણ તો મેદાનમાં રાખવી જોઈએ. જો આ રહી ઓળખાણ. ચહેરા કેટલા છે? કેટલા ચહેરા છે હું તમને પૂછું? હે આંખો? અરે જુઓ, નજર કરીને તો જુઓ. બે આંખે દેખાય કેટલું? બે આંખે કેટલું દેખાય? એમ છે. આવો અમારી ઓળખાણ આપું. આવો એ રસ્તે ક્યાંથી જવાય એનું સરનામું આપું. લખો. જેની પાસે નોટબુક હોય લખી લો, ન નોટબુક હોય હૃદયની અંદર પાટીમાં લખી લો. સરનામું આપું કે અહીંયા કયા હાઈવે સ્ટેટ વે ઉપરથી, કયા અંડરગ્રાઉન્ડ વે ઉપરથી, કઈ ચોકડી ઉપરથી, કઈ ચોરાઈ ઉપરથી, ક્યાંથી વળાંક લઈ અને કેવી રીતે એ શેરીમાં પહોંચ્યા. એ શેરીમાં પહોંચ્યા પછી કેટલા નંબરનું મકાન છે એ હું તમને કહેવા તૈયાર. મને કોઈ અભિમાની સમજો તોય મંજૂર છે, કારણ કે આ પ્રોપર્ટી મારા બાપની છે, ત્યાં બેઠો છું. એમ છે કેમ છે? તમે અભિમાની સમજો તો તમને મુબારક. બહાર જઈને તમારે ગમે એ બોલવું એ બોલજો ને. અહીંયા છાયા મારા સદગુરુની છે. હજારો લાખો માણસોએ એક શ્રદ્ધાના દોરડાએ ઊભો કરેલો આ વિશ્વાસનો થંભ છે. એની માથે પચરંગી નેજો છે. 18 વર્ણને કોઈ દી અમે એમ નથી કીધું. 18 વર્ણને કોઈ દી એમ નથી કીધું કે ભાઈ તું જરા પાછો બેસ, એ ભાઈ તું જરા આમ બેસ, એ બેન તું જરા આમ બેસ. નો રાઈટ જ નથી અમને કહેવાનો. શું કામ? અમારા ગુરુએ એવી ચાવી આપી અને એવું તાળું ખોલી આપ્યું. એ તાળું ખોલ્યું છે એ કયું છે? સર્વ સ્વરૂપ મારા સત્ય ગુરુના, મારા સત્ય ગુરુ. તાલમાં નહીં, તાલમાં ભાગતા થાવ એ મંજૂર નથી. તાલ ક્યાંક નોય હોય, તાલ ક્યાંક નોય હોય. એક ચોર ગોળ બજારિયાને જોઈ ગયો. તાર ઉપર હાલ્યો જાય, વાંસણો લઈને આમાં હાલ્યો જાય, વાંસ ઉપર ચડી જાય. એટલે ચોરને એમ થયું કે આપણા ધંધામાં કામ આવે એવો છે. એટલે એ ચોરે એને પૂછ્યું કેટલો તારો પગાર હતો? કે આખો મહિનો ખાવું પીવું અને 300 રૂપિયા રહે. તો હું તને 3000 આપું. તો કે કામ તો કે હું તને બતાવું. અંજવાળિયામાં 15 દી એને હાંચવો સારી રીતે. અંધારિયા આવ્યા એટલે એક દી 8મ 9મની રાતે લઈ ગયો કે રમેશ દાદાને મકવાન પછવાડે થાંભલો ઇલેક્ટ્રિકનો ક્યાં છે? ત્યાં લઈ ગયો કે આ થાંભલે ચડી ઓલી બારીએથી અંદર ઉતરી જા અને આ દરવાજો ખોલીને પછી તું તાર ઘેર જઈને હોઈ જા, બાકીનું અમે હાંચવી લે. ચોર કે બસ આટલું જ કામ, 3000 પગાર? તો કે હા. તો ચડી જાઉં? તો કે ચડી જા. કે ઢોલકી કોણ વગાડશે? ઢોલકી તારો બાપ અહીં ઢોલકી વાગે તો આ એમ. તાલ આરે તમે ભાગો એ આપણને મંજૂર નથી. આ તાલ આવ્યો નથી ને કાંઈ ભાગ્યા નથી. તાલ તો ક્યાંક બેતાલ થઈ જાય. તાલ બેતાલ ઘરે બેતાલ થઈ જાય. અમુક જો બોલતા નથી, 3 દી સુધી ખાતા નથી. યાર ફાસ્ટફૂડમાં વૈયા જાય ને કાં બહારથી મંગાવેલી પાઉના બટકા બોરી ચા પી લે. 3 દી સુધી ખાતા નથી. બેતાલ બેતાલ એને મનાવે કોણ બિચારા? મમ્મી પપ્પા બેમાંથી કે હમને શું છે? કંઈ નથી. ક્યાં તમે કેમ 4 આંખોમાંથી આ? એટલે બેતાલ તાલ અરે આપણી મસ્તી નથી. તાલ સાથે નહીં. તાલ મને મંજૂર છે, શરીરમાં તાલ છે એટલે તમે પકડાઈ જાઓ છો આની યારે.
તમારા અને મારા શરીરમાં તાલ છે. તાલ એ બધા જે કોષ છે ને, શરીરના કોષ, શરીરની અંદર ઝીણા ઝીણા જમ્સ છે ને, એ અણુ અને પરમાણુમાં તાલ છે. આવી રીતનું તાલ આખા શરીરમાં. એટલે આ તાલ તમને તરત જ પકડી લે. અને એમાંય જો અમારા કેતનભાઈ ઢોલ માથે થાપી મારે અને એ હીજ વગાડે ત્યાં તો તમે ઊભા થઈ જાઓ, આમ મોઢો કરવા, આમ કરવા માંડો. કાં એ શું થાય? એ તાલ તમારાથી સહન થતો નથી. નજીકનો તાલ છે. કોની? સ્ત્રી પુરુષ એની નજીકનો તાલ છે. હીજ. એકબીજા આમાં સામસામા હાથ, એકબીજા સામસામા દાંડિયા, એકબીજા એક એ તાલ છે. હીજ. એ તરત તમે પાગલ થઈ જાઓ. એ તાલની વ્યાખ્યા કરું છું. ધીસ ઇઝ હીજ. હેલામાં હેલો. અને પાછું વગર ગમે ની હાથ ઓલે ડોલ વગાડી હગાય, ડબ્બો વગાડી હગાય, હીચમાં બધું હાલે. ખાલી ઢોલ વગાડાય પણ નહીં. ઢોલ ને ઢોલકી બે છે. ઢોલ ને ઢોલકી. એક હરખું બોલે ને એક ઊંધા હાવરું બોલે. એટલે તાલ. મારી વાતને તમે હાસ્યમાં ન લઈ જતા. હાસ્ય તો હું એટલા માટે કહું છું કે તાલ હારે ભાગોમાં ખીમ. તાલની દુનિયામાં નહીં, ભાવની દુનિયામાં જીવવું છે. ખીમ. તાલની દુનિયામાં તાલ વાગે ને નાચવું નથી. એ તો ગમે એવો નાચ લઈ આવે. તાલની શું ખબર? મહેફિલનો તાલ પણ આવી જાય તાલમાં. આ સંગીતની બે રીતું છે. એક સંગીતમાં વૈરાગ છે અને એક સંગીતમાં ઉન્માદ છે. શરીરની ઇન્દ્રિયોને ઉત્તેજિત કરે એવું સંગીત વાગતું હોય. કપડાં વિનાની બાયુ નાચતી હોય અને એવું ભયંકર સંગીત વાગતું હોય, એ સંગીત છે. અને વૈરાગ રાખું ચોપડીને બેસી ગયો હોય, તું તું કરતો ઉડવા માગતો હોય, એ સંગીત છે. આકાશમાં ઉડવા માગતો હોય. એટલે ટૂંકમાં તાલ હારે જલ્દી ભાગોમાં. મેં તમને કીધું તા તો તમે મીઠા તાલીઓ વગાડવા. તાલીઓ વગાડવાની વાત નથી. તાલીઓ વગાડવાની વાત નથી. વાત તમારી મારી આપણી છે અને આપણે ઉકેલવાની છે. આપણા ઘરનો ઝઘડો એમાં બહારના કોઈ વકીલને કે દલાલને કે કોઈ સમજાવટવાળાને એમાં બોલાવવાની જરૂર નથી. આપણા ઘરનો ઝઘડો આપણે ઉકેલવાનો છે. ખાલી પડદો એટલો છે કે તું કહે એમ નહીં, હું કહું એમ. એ નહીં હું કહું એમ. તાકે એ નહીં હું કહું એમ. એમ નહીં હું કહું એમ નથી જવું, મારે જવું છે હું કહું એમ. આ બસ આટલો તાલ બે તાલ થઈ જાય છે. એટલે જીવનના તાલમાં સંગીત બેસુરું વાગવા માંડે. આ તમારા ને મારા અનુભવ છે. એટલે તમારે આમાં શરમાવું જોઈએ. શું કામ શરમાવું જોઈએ? કે હારા સદગુરુના દરબારમાં આવ્યા તોય હજી આપણે તાલવાળા નથી. આ હજી બે તાલમાં હજી હાણસીઓના ઘા કરવા પડે. હજી તારીઓમાં આમાં વાટકામાં ડાયરમાં મીઠું ન તાર ભડાક દરાન કર્યો ઘા તારા. એટલે હું ઓલી બાઈને કંઈક તારી માએ મીઠું નાખ્યું નથી. પણ એલું ખાનદાન મા બાપની દીકરી બિચારી શું બોલે? એ એમ કે ડાયરમાં નથી કે મીઠું ડાયરમાં નથી કે. એટલે તાલનું વિરોધી નથી, પણ તાલ એક ધારો હોવો જોઈએ. ભગવત ભજ એક ધારો. એક ધારો ભજને ભગવત ભજ એક ધારો. ભગવત ભજ એક ધારો. ધારી નામના નાનકડા ગામમાં એક નાનકડી ઝૂંપડીમાં વૃદ્ધ શરીરની માલિકોથી પરા એવા એક અમરદાસજી બાપુ, અમારા દયારામ બાપુના ગુરુ, થોંડાવાળા દયારામ બાપુ, એનો ગુરુ મહારાજ અમરદાસજી બાપુ, એ એમ કે ભગવત ભજ એક ધારો, ભગવત ભજ એક ધારો. તાલ એક ધારો મતલબ અહીંયા જે રીતે તાલમાં આવ્યા છો ને, અહીંયા સાત્વિક, અત્યારે સત્વગુણની નશમાં તમે આ બધું સાંભળો છો. સત્વગુણની નશમાં અત્યારે તમને પૂરો જોશ અને તેજ ફૂલ એવો પ્યોર સીધું કરંટ આવે છે. સત્વગુણની નસ અત્યારે તમારી બરાબર વર્ક કામ કરે છે. એટલે તમે એ તાલમાં ન ભાગી જાઓ. અહીંથી જે તાલ પકડો એ તાલ એવો પકડો કે જ્યાં જાઓ ત્યાં એ તાલ જ વાગે, બીજો તાલ નહીં વાગે. સગા કુટુંબમાં જાઓ તો એ જ તાલ વાગે.
લાગતા વળગતા વેપારીઓ, ધંધાદારીઓ ઇત્યાદિ 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 કોઈ પણ ક્ષેત્રમાં જ્યાં જઈને ઊભા રહ્યો ત્યાં એક જ તાલ વાગે, એક જ તાલ વાગે. ને એ તાલનો અનુભવ કરી લેજો કેવો વાગે, કેવો વાગે. એ તાલે એક ધારો વાગે. સરનામું તમને આપું છું, લખવાની ફુરસદ હોય તો લખી લો, ધ્યાન દઈને સાંભળવાની ફુરસદ હોય તો સાંભળી લો. કોકની ગાળને ભૂલતા નથી એમ ન ભૂલો, આવી રીતની તૈયારી સાથે સાંભળો. કોક ગાર કાઢે આટલી સભામાં પછી તમે એને કાયમ યાદ રાખો છો. બહુ લાંબા સમય સુધી કોઈ સમરણવાળો માણસ હોય તો એ જાતું કરે ને ન સાંભળે એ વાત જુદી છે. બાકી એક ગાળ અપમાન સહિત આવે એને તો કાયમ ખીચામાં રાખીને જ્યાં ભેડો થાય ત્યાં પાછી કાઢો. કાંઈ વાંધો નહીં, એક દી જોજે એમ કરો. પછી ગાડી ઉપડી જાય પછી શું કરું, જોજે જોજે ને તું બીજી વખત આવવા દે ને. બીજી વખત મોકો આવે તો ને, બીજી વખત મોકો આવો ન આવે. અમારે એક ભુવા માતાજીને ભુવા હતા. એટલે ભુવાને એક માલધારીએ બોલાવ્યા. મજાકની વાત નથી કરતા. માલધારીએ એના બધા પરગણાના બધા એના નાતીલાવને બોલાવી અને ભુવાને બોલાવ્યા. મનીષભાઈ સરસ આજે મનીષભાઈ ભાવનગરથી આવ્યા છે અને ઘણી વખત કહેતા હોય કે બાપુ આની રૂપરેખા બસ આ રહી અમારી આ રૂપરેખા. મનીષભાઈ દવે ભાવનગરના એક પત્રકાર છે, આત્મીય છે, રાજી થાઉં છું. એટલે એણે બધાને બોલાવ્યા અને એવડો મોટો ખર્ચ કર્યો. ભાતની અંદર ગોળ, ગોળની અંદર પછી ઘી, પણ કેટલું? ભાત અને ગોળ બે ડૂબી જાય એટલું ઘી. અને એ તમારે ખાવું જ પડે ફરજિયાત. એના તમે લાઈફ મેમ્બર બન્યા હોય તો એ તમારે ખાવું પડે, એટલું ખાવું જ પડે. પછી ન ભાવે તો હાથ ધોઈ નાખો. પછી એમાં કંઈ વધઘટ કંઈ બહાર કાઢવું એ કાંઈ નહીં. એ આપ્યું એટલું ખાવું પડે. એમાં ભૂવા મોબાઈલ ધોણો એમ ધોણ્યા. કાંઈ કામ નથી. અહીં કામ હોય એ આવે જ નહીં કોઈ દી. જે લાખોના વહીવટ હોય જેના ખિસ્સામાં એ અહીં ન આવે. પૂછી જુઓ તમે, આ બેઠા એને બધા લાખોનો વહીવટ જેના ખિસ્સામાં હોય એ અહીં નથી આવતા. કારણ કે ઓલા પૈસા જેને આ બાજુ આવવા નથી દેતા. શું કામ? એ આસુરી છે ધન. આસુરી ધન આ બાજુ આવવાની ના પાડે છે. ત્યાં તારું કામ નથી. દૈવી સંપદાવાળા જ અહીંયા આવ્યા છે. ભલે ગણતરીના એના ખિસ્સામાં ગણતરીના ટિકિટ ભાડાના પૈસા છે, પણ એ દેવી સંપત્તિવાળા છે. દેવી સંપત્તિ ખિસ્સામાં રહેતી નથી, હૃદયમાં રહે છે. ખિસ્સામાં સંપત્તિ તો કરંટ બતાવે, હૃદયની સંપત્તિ તો રોવરાવે. હૃદયની સંપત્તિ રોવરાવે. સરસ એક વાક્ય બોલ્યા હતા, મને એમ ખ્યાલ છે કુંદનભાઈ બોલ્યા કે મંગલભાઈ બોલ્યા. ગરીબ એટલે એની સરસ વ્યાખ્યા કરી હતી. ગરીબ એટલે પૈસા વિનાનો નહીં. ગરીબની વ્યાખ્યા સરસ કરી. આમ ભીના આપણને ભીના કરી દે. ગરીબ એટલે પૈસા વિનાનો ગરીબ નહીં, ચારિત્રનો શુદ્ધ છે. અને ગંગા સતીએ કીધું એવો રંક છે. બીજાના દુઃખને જોઈ અને દુઃખી થાય એવો છે. એમ એના એ બધા ક્ષેત્રમાં એના ભૂવા આવ્યા. મને કેમ આ યાદ આવી ગયું ખ્યાલ ના આવ્યો. તમારા તાલમાં આવ્યો ને એટલે બધા બહુ મોટો સમાજ, માલધારી સમાજ. અને ભૂવા પછી એનો સમય હતો એ પ્રમાણે, એની વિધિ પ્રમાણે ધૂણ્યા. એટલે માતાજીનો આમ ઓથાર એટલે આધાર લીધો. માં કરતા એવા બધા ભાવાવેશમાં આવી ગયા કે આખી નાત એને પગે લાગવા માંડી. માં સાક્ષાત એ શરીરમાં આવ્યા છે. જેમ ઠાકોરના શરીરમાં મહાકાળી માં આમ વેણે વાતું કરે એવી રીતે આખી નાત એને ઝૂકી ગઈ. અને જે ઘરધણી હતો ને એવો આમ ભાવેલો માણસ, પણ મસ્કરો એવો,
કુંદનભાઈ બકરાને પેશાબનો લોટો ભરી આવ્યો, ગૌમૂત્રનો નહીં, ગૌમૂત્ર નહીં, નકર આપણે એમ કે આ વિધિમાં હાલતું હશે. બકરાને પેશાબનો લોટો ભરી આવ્યો ને ધૂણતા ધૂણતા એની પાસે જઈ અને એને પાણી માંગ્યું એટલે લોટો પધરાવી દીધો. અને લોટો આમ હાથ ધ્રુજતો એને મોઢે માંડ્યો એટલે ઓલું જલ તો બતાવે ને કે હું કેવું છું. એટલે એ બકરાને પેશાબનો લોટો મોંએ માંડ્યો એટલે એણે આંખું કાઢી, આંખું કોની સામે કાઢી કે કોણે આપ્યો એમ, કોણે આપ્યો એમ. એટલે તરત જ આવડો પગમાં પડ્યો કે હા મારી માં ખારા મોરા ગણતી નહીં, તું તો સમુદ્રની પીવાવાળી છો. ખારા મોરા નો ગણમાં તું તો સમુદ્રની પીવાવાળી છો, પી જા. આ હસી મજાકનો કોઈ પ્રસંગ નહોતો. મારી આંખોએ ભાળેલો એની આમ હારે હું સમાજમાં એ ઊભેલો અને આ પ્રસંગ જોયો. એટલે પછી પાછો ઓલો માણસ કેવો ચાલાક, આ બધી વિધિ પતી ગઈ એટલે એકદમ બહાર નીકળી ગયો, આખા સમાજમાંથી ખબર નહીં ક્યાં ગયો, ગરદણી ક્યાં ગયો, બધાય ગોતે પણ મળે બીજા. એમ મારું કહેવાનું નથી, મળે બીજા એમ કહેવાનું નથી. સાતમો મંત્ર જોઈએ છે પણ હાથમાં મંત્ર વાળો ક્યાં ગયો તો કે મળે બીજા, એમ મારું કહેવાનું નથી. છેટ કડી કલોલ મહેસાણા જિલ્લામાંથી કેટલા વર્ષો પહેલાં એ બિચારા મને ગુરુભાવથી માની રહ્યા હતા. એ ગુરુ પૂર્ણિમા કરવા અહીંયા સુધી કોઈ મુંબઈ મહારાષ્ટ્રમાંથી, કોઈ કચ્છ કાઠિયાવાડમાંથી. પણ મારી એક માન્યતા એવી હતી કે મારા ગુરુની પૂજા થાય છે એટલે આપણે વચમાં પૂજા આવવાની કાંઈ કોશિશ કરવાની જરૂર નથી. એની પૂજામાં બધાની પૂજા સમાઈ જાય છે. એટલે મેં પછી વિસ્તાર, હજી મને કોઈ એમ એક માણસ કહી શકે છે, એક વ્યક્તિ મને એમ કહે કે મૂળદાસ બાપુ એમ કહેતા હતા કે તું મારો ચેલો છો ને હું તારો ગુરુ છું. એક માણસ નીકળે, એક વ્યક્તિ, એક બેન દીકરી, એક ભાઈ, કોઈ એમ કહે કે મૂળદાસ બાપુ એવું બોલતા હતા એક દી કે તું મારો ચેલો છો ને હું તારો ગુરુ છું. એક માણસ હોય તો, એક વ્યક્તિ હોય તો, કે કોઈને મેં મારો ચેલો કીધો હોય તો. મારા ગુરુએ કોઈ દી મને ચેલો નથી કીધો, નહીં. આવી આત્મીયતા અને આવો અથાગ પ્રેમ આપ્યો કે એના તળિયામાં ઉતરવું એ મુશ્કેલ થઈ પડે. આગળ કહેતા હતા ને કેતનભાઈ કે એવા સદગુરુ મળે કે જે ગુરુનો મહિમા કેવી રીતે ગાવો એ ગાવો મુશ્કેલ થઈ પડે. એનો સત્સંગ તમને કઈ રીતે સંભળાવવું મુશ્કેલ થઈ પડે. તમે ક્યાં ભેળા થયા હતા એ વાત હું કહેતો હતો ને, ક્યાં ભેળા થયા હતા? રામા અવતારમાં રીછ અને વાનરો, રીછ વાનરો થઈને ક્યાં આવ્યા હતા? ભગવાનની છાયામાં. કોના દ્વારા? હનુમાનજી દ્વારા. વાંદરાઓને સંયમને હું કયો લ્યો? સંયમનું દર્શન વાંદરા કઈ રીતે બતાવી શકે? પણ હનુમાનજીની છાયામાં જેટલા વાંદરા આવ્યા હતા ને બધા સંયમશીલ બની ગયા હતા. એમ ગુરુની છાયામાં જેટલા આવ્યા છે, ગુરુની છાયામાં એ બધા સંયમશીલ આપોઆપ બની જાય છે. એનું મન જ કબૂલ કરતું નથી કે હવે આ રસ્તે આપણે જઈએ. એનું મન જ ના પાડે કે નહીં એ કામ મારાથી નહીં થાય. એનું મન જ ના પાડે કે ના 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 ના. સદગુરુની છાયામાં જે આવી જાય છે એને આવી અસરો થાય છે. રીછ અને વાનરો હનુમાનજીની છાયામાં આવ્યા પછી બધા ઋષિમુનિઓ હતા એમ કહે છે, પણ બધાએ સંગત કરી હતી કોની? ઓર દેવતા ચિત્ત ન ધરીએ. હા, એને સંગત બધા ઋષિમુનિઓ કોની કરી? હનુમાન. કે અમારે કાંઈ માન જોતું નથી, અમારે રામનું કામ કરવા માટે મોટાઈ જોતી નથી. એના વખાણ કરી, એના માથે ફૂલ ચડાવીને અમારે મોટું નથી થવું. અહીંયા સારામાં સારા મોટામાં મોટા આર્ટિસ્ટ કલાકારોને તેડાવીએ, મોટા મોટા સંતોને બોલાવીએ અને આ સ્ટેજ ઉપર આપણે એનું બહુમાન કરીએ. પછી એને બોલવું જ પડે ને કે મૂળદાસ એવો મહાન છે ને દેશ છે ને એ કેવો છે એ તો એને ખબર હોય છતાંય સારું બોલવું પડે.
સાચી વાત કરું, આવું મેં સાંભળ્યું એટલે તમને કહું કે પિક્ચરમાં સારો હીરો હોય એટલે પિક્ચર સારું પડી જાય. મોરારી બાપુ જેવા સંત સભામાં બેઠા હોય, હજારો માણસો ધક્કાધક્કી કરતા હોય, અને પછી મોરારી બાપુ એમ કહે કે લાલ બાપુ મુરદાસ બાપુની અંદર એનો ભાસ થાય છે, એટલે બધા કે મોરારી બાપુ કે એટલે હું થતું હોય છે, એટલે એવું થતું હોય છે. એમાં વાત નથી, આ તો ઉજાગર મેદાનની વાત છે. દડી પડી અને સબ કોઈ બધાને આમંત્રણ છે, બધાએ રમવા આવો, પણ રમવાની શરત એ છે કે માથું મૂકીને આવો, માથું મૂકીને આવો મેદાનમાં. રમવાની શરત એ છે. એની પહેલા બધા આ ઋષિમુનિઓ ભગવાનની સેનામાં મર્યાદામાં આવ્યા. એની પહેલા બધા શંકર ભગવાનની સેનામાં હતા. શંકર ભગવાનની સેના કઈ હતી કહો? હે, તમારા મારા આપણામાં કેટલા ભૂત છે? હે લ્યો, હા. તો એ ભૂતની સેના હતી, પ્રેતની સેના હતી. પ્રેત એટલે પરાણે મરી ગયો એ પ્રેત. મરવાનો મોકો ન મળ્યો અને પરાણે મર્યો ઇઝ પ્રેત. પછી એના 3 સરનામા છે. એક પ્રેત સત્વગુણવાળા હોય, નદીને કાંઠે રહેતા હોય. તમો ગુણવાળા ધરાર મર્યા હોય એ જંગલમાં રહેતા હોય. અને રજોગુણવાળા એ સિટીમાં શહેરોમાં રહેતા હોય. આના ખોડિયામાંથી આના ખોડિયામાં, આના ખોડિયામાંથી આના. ભૂત પ્રેત નિકટ નહીં આવે. આ મેં લખ્યું છે, સાંભળો. આ મેં લખ્યું ભાઈ. કોણે લખ્યું? આખું જગત જાહેર કહે છે ને, ભૂત પિશાચ નિકટ નહીં આવે મહાવીર જબ. મહાવીર કોણ? મહાવીર. મહાવીર વિક્રમ બજરંગી કુમતિ નિવાર, સુમતિ કે સંગી. એ સુમતિની હાડે રહેવા વાળા અમારી કમતિને તો મટાડ. કારણ કે તું સંયમ ગુરુ છો ને, સંયમ ગુરુ છો ને એટલે ઓર દેવતા ચિત્ત ન ધરીએ. બીજા કોઈ દેવતાનો આશરો ન લો. એક દેવતાનો આશરો લો એટલે બધાય કામ થાય. એ દેવતા કોણ? શંકર સ્વયં કેસરી નંદર સંયમ. સંયમ અને રામાવતારની સંયમની મર્યાદાનો ઘાટ. જગતની જેટલી સ્ત્રીઓ છે મારી માં જાનકી છે, જગતના જેટલા પુરુષો છે મારા ભગવાન રામ છે. સિયાન રામમય સબ જુગ જાની. આ સંયમ, આ સંયમ. હજારો વર્ષ પહેલાની આ એક ધારી બાબત ચાલી આવે છે. અને એમાં જેટલા જેટલા જીવ્યા છે એ બધા આપણા મા બાપ છે. કોઈ બીજાના મા બાપ જીવી ગયા એની વાતો નહીં. આપણા મા બાપ જ એવું જીવન સંયમ નિયમવાળું જીવી ગયા. એટલે એને ઘેરે આપણો જન્મ થયો, એને આપણને સાચવ્યા, જાળવ્યા. આપણા સંસ્કારોમાં ક્યાંય કોઈ કુસંગ લાગવા ન દીધો. એટલે સત્સંગ સુધી આપણે પહોંચી ગયા. સત્સંગ સુધી પહોંચી ગયા. અને સત્સંગની આવી સભાઓ, કલીમે કથા કીર્તન, પુણ્ય ભજન હરિનામ. શું કામે કથા કીર્તન? આવી રીતે તાલીઓ વગાડતા વગાડતા કે સારી સારી વાતો કરતાં કરતાં, કોઈના ચરિત્રની વાતો કરતાં, ઉદાહરણો આપતા આપતા આવડો મોટો સમાજ ભેળો થાય. એમાં સાચો સદગુરુ હોય એ ઓળખી જાય કે આમાં મારો આત્મા કોણ છે, મારો આત્મા કોણ છે, મારો હંસ કોણ છે, મારો અંશ કોણ છે, મારો હનુમાન કોણ છે, મારો અર્જુન કોણ છે, મારો હરજી કોણ છે. એમ કરીને સદગુરુ આમ 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 કરતાં કરતાં ગોતી લે છે, ગોતી લે છે. અને ગોતી લીધા પછી એને પોતાનો બનાવે છે. અને પોતાનો બનાવ્યા પછી એને ભૂલાયેલા ભાનનું પાછું સભાનપણું આપે છે. આપણું ભાન ભૂલાઈ ગયું. ગુરુ પૂનમ છે ને એટલે ગુરુ પૂનમ બોલે છે એમ સમજવાનું. મને બાદ કરી નાખો. આ માઇક છે, આની હારે તમારી શું નિસ્બત છે?
આ તો ખાલી અહીંથી બોલેલું તમારા કાન સુધી મોટું કરીને મોકલે. આને બક્યું ભરો તમે, આ ભૂંગરાને આને બક્યું ભરાતી છે. આમાંથી જે બોલાયેલું તમારી પાસે વૈજ્ઞાનિકરણથી વિદ્યુતીકરણથી જે મોટું થઈને તમારા કાન સુધી ચોખ્ખે ચોખ્ખું સંભળાય છે, એટલા માટે આની જરૂર છે. આની જરૂર છે. સાંભળી લીધું તો કે હા, સમજાણું તો કે હા, નક્કી થયું તો કે હા, અનુભવ કર્યો તો કે હા, પરિણામ આવ્યું તો કે હા, રાજી થયો તો કે હા. તો હવે બીજાને આપી રાજીપો એટલે તને એ આપશે. સરનામું લખી લેજો, ફાલતુ વાતું બંધ કરું છું. કૃષ્ણ અવતારમાં ગાયો, ગોપ બાળો, ગોવાળિયાઓ, વ્રજના બધા સખાઓ આ બધા ભેગા આવ્યા. ગાયો, ગોપ બાલો, વ્રજવાસીઓ, ગોપીઓ રામા અવતારમાં હતા, એ પાછા કૃષ્ણ અવતારમાં આવ્યા. રામા અવતારની મર્યાદા કડક હતી. સૂર્યનો પ્રકાશ બહુ તેજ હોય છે, અગન જેવો હોય છે, એટલે સત્ય એવું કઠોર હોય છે. એ તો સદગુરુ આપણને સત્ય પીવડાવવા માટે, એ કઠોર કડવું પીવડાવવા માટે સદગુરુ મા બની આપણને ખોળામાં લે, પછી પોતાના થાનેલામાંથી એ દૂધ લઈ અને એ ધીરે ધીરે ઓલું બહુ કડવું લાગે એને ચાખી અને પોતાના સ્તનનું દૂધ એમાં નાખી અમૃતમાં મિલાવી અને આપણને પાઈ દે. કારણ કે એને ખબર છે કડવું જાશે તો જ અંદરની આ મીઠાશવાળી જીવાતું, આ વાસના વિકારોવાળી જીવાતું, મોહાંધ જીવાતું એ કડવું પીશે તો જ મરશે. એ માં કરી શકે, બીજો કોઈ ન કરી શકે. માં બીજો જન્મ એ આપી શકે. પોતે માં બની જાય સદગુરુ, વચનને પોતાનો પતિ માની અને પછી પ્રસવ કરે, આપણને જીવમાંથી હંસ બનાવે. હંસ જીવમાંથી એનો હંસ બનાવી દે. નકર આપણે તો જીવ દિશામાં હું કણબી છું, હું બ્રાહ્મણ છું, હું લવાણો છું, હું આ છું, હું આ છું. એમ જ કરીએ. શું કરીએ? જન્મા ભેરા સીધા એ લોકો ચોટી જ પડ્યા. આપણો જન્મ હજી બહાર સમાચાર મળ્યા કે દીકરો આવ્યો, ત્યાં તો બધા ચોટી પડે. હું એનો કાકો, હું એનો મામો, હું એનો બાપુ, હું એનો આ, હું એનો આ, અમારી જ્ઞાતિનો, અમારી અટકનો.